विद्यार्थी मित्रों, आज आपणे विषय विज्ञान धोरण 10 में एक नवा पाठनी शुरुआत करवा जई रह्या छीए, जेनुं नाम छे विद्युत। प्रकरण 12 विद्युत इलेक्ट्रिसिटी। तो आ विद्युत के इलेक्ट्रिसिटी शब्द थी आपणे बधा खूब सारी रीते परिचित छीए। विद्युतનું આધુનિક સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન છે। તે ઘરો, શાળાઓ, હોસ્પિટલો તથા અન્ય સ્થળે વિવિધ ઉપયોગો માટે નિયંત્રિત કરી શકાય તેવી અને સુવિધાજનક ઉર્જાનું રૂપ છે। વિદ્યુત શું છે? તો આજકાલના સમયમાં ઘરોમાં, શાળાઓમાં, હોસ્પિટલોમાં અને વિવિધ જગ્યાઓએ ઉપયોગ માટે નિયંત્રિત કરી શકાય તેવી સુવિધાજન્ય ઉર્જાનું સ્વરૂપ છે। આપણે જે ઉર્જાની જરૂરિયાત હોય છે એ પછી ગમે તે પ્રકારની હોઈ શકે છે। એ આપણે ઇલેક્ટ્રિસિટીને આપણે ઘણા બધા ઉપયોગોમાં લઈ શકીએ છીએ, જેમ કે ટેલિવિઝન ચાલુ કરવું, એસી ચાલુ કરવું, ફ્રીજનો ઉપયોગ કરવો કે મિક્સરનો ઉપયોગ કરવો। આપણા ઘરમાં જે બળતા બલ્બ છે આ બધી વસ્તુઓ વિદ્યુતના કારણે સંભવી શકે છે। विद्युत शानाथी बने छे अने परिपथमां केवी रीते वहे छे, कया परिबळो परिपथमां वहेता विद्युत प्रवाहनुं नियंत्रण करे छे, आ बधा प्रश्नो छे एने चर्चा आपणे आ प्रकरणनी अंदर करवानी छे के आपणे जे विद्युतनो उपयोग आटली सरळताथी करी सकीए छीए, आपणा जीवनने आटલું सरळ जे विद्युतना कारणे बनावવું शक्य बन्યું છે એ विद्युत उद्भवे क्यांथी छे अने ते कई रीते वहन पामे छे। तो एक एक करीने आपणे मुद्दाओनी चर्चा करता जईए। સૌથી પહેલો મુદ્દો છે વિદ્યુત પ્રવાહ અને પરિપથ, ઇલેક્ટ્રિક કરંટ એન્ડ સર્કિટ। તો કરંટ એવો શબ્દ આપણે વારંવાર સાંભળ્યો છે કે કરંટ લાગશે, કરંટ લાગવાથી કોઈનું મૃત્યુ થયું। તો આ કરંટ, આ પ્રવાહ શું છે? તો આપણે હવાના પ્રવાહ અને પાણીના પ્રવાહથી પરિચિત છીએ। આપણે જાણીએ છીએ કે વહેતા પાણીથી નદીમાં પાણીનો પ્રવાહ સર્જાય છે। આ જ રીતે વાહકમાંથી એટલે કે કોઈ ચોક્કસ પદાર્થમાંથી, ઉદાહરણ તરીકે ધાતુના તારમાંથી વિદ્યુત ભાર વહેતો હોય ત્યારે આપણે કહીએ છીએ કે વાહકમાં વિદ્યુત પ્રવાહ છે। જેમ નદીની અંદર પાણીનો પ્રવાહ હોય છે, એમ કોઈ વાહક પદાર્થમાંથી, કોઈ ધાતુના તારમાંથી જ્યારે વિદ્યુત ભારનું વહન થાય છે ત્યારે વાહકમાં વિદ્યુત પ્રવાહ છે એવું કહી શકાય છે। આપણે જાણીએ છીએ કે કોઈ ટોર્ચમાં સેલ એટલે કે વિદ્યુત કોષ અથવા યોગ્ય ક્રમમાં ગોઠવાયેલ બેટરી, આપણે જાણીએ છીએ કે ટોર્ચ છે સેલની મદદથી ચાલતી હોય છે। ટોર્ચના બલ્બને પ્રકાશિત કરવા માટે વિદ્યુત ભારનો પ્રવાહ અથવા વિદ્યુત પ્રવાહ પૂરો પાડે છે। આ ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ છે એના કારણે બલ્બ પ્રકાશિત થાય છે। આપણે એ પણ જોયું છે કે ટોર્ચ ત્યારે જ પ્રકાશ આપે છે જ્યારે સ્વિચ, એની જે કળ છે એ ચાલુ એટલે કે ઓન અવસ્થામાં હોય। તો આ સ્વિચ શું કાર્ય કરે છે? તો સ્વિચનું કાર્ય છે વિદ્યુત કોષ તથા બલ્બ વચ્ચે વાહક કડી પૂરી પાડવી। સ્વિચ છે વિદ્યુત કોષ એટલે કે જે સેલ અંદર નાખેલો છે એ અને બલ્બ છે એની વચ્ચે વાહક કડી પૂરી પાડે છે। વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહેવામાં આવે છે। આ થઈ વિદ્યુત પરિપથની વ્યાખ્યા। વિદ્યુત પરિપથ શું છે? વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે। હવે જો આ પરિપથ કોઈ સ્થાનેથી તૂટી જાય અથવા ટોર્ચની સ્વિચને આપણે બંધ એટલે કે ઓફ કરી દઈએ તો વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે અને જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી। તો આ તો આપણે વિદ્યુત પ્રવાહની વાત કરી, પણ ખરેખર વિદ્યુત પ્રવાહને રજૂ કઈ રીતે કરી શકાય, એને વ્યાખ્યાયિત કઈ રીતે કરવો એની આપણે વાત કરીએ। તો વિદ્યુત પ્રવાહને રજૂ કરવા માટે આપણે કહી શકીએ કે આપેલ આડછેદ એટલે કે ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ તરીકે રજૂ કરવામાં આવે છે। તો આ થઈ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા। આપેલ આડછેદમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ તરીકે રજૂ કરાય છે। બીજા શબ્દોમાં તે વિદ્યુત ભારના વહનનો દર છે। વિદ્યુત પ્રવાહ શું છે? વિદ્યુત ભારના વહનનો દર એટલે કે વિદ્યુત પ્રવાહના આધારે આપણે કહી શકીએ કે કેટલા પ્રમાણમાં વિદ્યુત ભાર તેમાંથી પસાર થયો છે। ધાતુના તારથી બનેલા વિદ્યુત પરિપથમાં વિદ્યુત ભારના પ્રવાહની રચના ઇલેક્ટ્રોન દ્વારા થતી હોય છે, પરંતુ જ્યારે સૌપ્રથમ વિદ્યુતની ઘટના જોવા મળી ત્યારે ઇલેક્ટ્રોન વિશે કોઈ જાણકારી નહોતી। તેથી વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારોની ગતિના કારણે રચાય છે એમ માનવામાં આવ્યું હતું અને એના કારણે જ રહેવાજીક રીતે એટલે કે આજકાલના વ્યવહારિક ગણતરીઓમાં પણ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોન કે જે ઋણભારિત છે તેની ગતિની વિરુદ્ધ દિશામાં લેવામાં આવતી હોય છે।
જો t સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો q હોય તો આડછેદમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I ને આપણે I બરાબર q ના છેદમાં t સ્વરૂપમાં લખી શકીએ છીએ। અર્થાત t સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એને આડછેદમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I ના સ્વરૂપમાં લખી શકાય છે। આ સૂત્ર આપણને ઘણી બધી ગણતરીઓમાં કામ આવશે। વિદ્યુત ભારનો SI એકમ કુલંબ છે, જે લગભગ 6 × 1018 ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને સમતુલ્ય છે। 1 કુલંબ બરાબર 6 × 1018 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર। ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે મેરી એમ્પિયરના નામ પરથી વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર રાખવામાં આવ્યો છે। ખાસ યાદ રાખજો, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર અને વિદ્યુત ભારનો એકમ કુલંબ છે। 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની રચના 1 સેકન્ડમાં 1 કુલંબ વિદ્યુત ભારના વહનથી થાય છે। એટલે કે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની રચના 1 સેકન્ડમાં 1 કુલંબ વિદ્યુત ભારના વહનથી થાય છે। એટલે 1 એમ્પિયર બરાબર 1 કુલંબના છેદમાં 1 સેકન્ડ। નાના વિદ્યુત પ્રવાહને મિલી એમ્પિયર અથવા માઇક્રો એમ્પિયરના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે। તો 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻6 એમ્પિયર। આ સંબંધ ઘણી વખત પૂછાતો હોય છે, એટલે યાદ રાખવાનું છે। પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાતા સાધનને એમીટર કહેવામાં આવે છે। જે પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવો હોય તેમાં તેને એટલે કે એમીટરને હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે। એટલે કે કોઈ પણ પરિપથમાંથી કેટલા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થયો તે માપવા માટેનું સાધન છે એને પરિપથમાં શ્રેણીમાં એટલે કે સાથે જ જોડવામાં આવે છે। આકૃતિમાં એક લાક્ષણિક વિદ્યુત પરિપથની રેખાકૃતિ દર્શાવી છે, જેમાં એક સેલ, આ સેલ છે, એક વિદ્યુત બલ્બ, એમીટર અને કડ જોડાયેલા છે। અહીં નોંધવાનું છે કે પરિપથનો જે વિદ્યુત પ્રવાહ છે, જે I છે, એ સેલના ધન છેડેથી શરૂ કરી અને બલ્બ અને એમીટરમાંથી પસાર થઈ, કડમાંથી પસાર થઈ અને ઋણ છેડા સુધી પહોંચે છે। આ આખી પરિપથ છે, જોઈ લઈએ અહીંયા। આ છે એક સેલ, એમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે I એ બલ્બમાંથી અને એમીટરમાંથી થઈ કડ મારફતે જે બેટરી છે એના ઋણ છેડા સુધી પહોંચે છે। આમ આખી વિદ્યુત પરિપથ એક ચક્ર પૂરું કરીને પૂરી થાય છે। આ જે લાક્ષણિક આકૃતિ છે, પરીક્ષામાં ઘણી વખત પૂછાતી હોય છે કે વિદ્યુત પ્રવાહ પસાર કરતી લાક્ષણિક રેખાકૃતિ દોરો। તો ખૂબ જ સરળ છે અને મોસ્ટ IMP છે, એટલે દોરતા આવડવી જોઈએ। હવે આપણે જે ઉપર I = Q/T નું સૂત્ર જોયું, એના આધારે એક ઉદાહરણ 12.1 આપેલું છે। ખૂબ જ સરળ છે, એટલે આપણે અહીંયા સમજી લઈએ। અહીંયા પૂછેલું છે કે કોઈ એક વિદ્યુત બલ્બના ફિલામેન્ટ એટલે કે તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે છે, તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો। હવે આપણે જોઈએ તો વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે, એટલે I બરાબર 0.5 એમ્પિયર 10 મિનિટ સુધી વહે છે, એટલે T બરાબર 10 મિનિટ બરાબર 600 સેકન્ડ। આ પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર, તો આપણે જાણીએ છીએ સૂત્ર છે I = Q/T। આપણને અહીંયા શોધવાનું છે Q, તો માટે Q = I × T, એટલે I અને T નો ગુણાકાર। 0.5 એમ્પિયર × 600 સેકન્ડનો ગુણાકાર બરાબર 300 કુલંબ। એટલે Q છે જે વિદ્યુત ભાર છે એનો જવાબ મળે છે 300 કુલંબ। તો આવી રીતે આપણે એકદમ સરળતાથી આપેલ સૂત્રની મદદથી માંગેલ કોઈ પણ માહિતી હોય, પછી એ સમય હોય, વિદ્યુત પ્રવાહ હોય કે વિદ્યુત ભાર હોય, એની ગણતરી કરી શકતા હોઈએ છીએ। વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ અને પોટેન્શિયલ ડિફરન્સ, આ શું છે એ સમજવાનું છે। તો જે વિદ્યુત ભારને વહન કરાવે છે, આ સમજવા માટે આપણને એ જાણવાનું છે કે એવું તે શું છે જેના કારણે વિદ્યુત ભાર છે એ વહન પામે છે। તો પાણીના પ્રવાહ સાથે સામ્યતા વિચારીએ। આદર્શ સમક્ષિતિજ નળીમાં પાણી વહન પામતું નથી। સમક્ષિતિજ નળી એટલે આપણે જાણીએ છીએ આમ સીધી નળી છે, એમાં છે પોતાની રીતે છે એ પાણી વહન પામતું નથી। તેમ તાંબાના તારમાં વિદ્યુત ભારો જાતે ગતિ કરતા નથી। જો નળીના એક છેડાને ઊંચી સપાટી પર રાખેલ હોય
અને પાણીની ટાંકી સાથે જોડવામાં આવે તો નળીના બે છેડા વચ્ચે દબાણનો તફાવત રચાય છે, જેથી નળીના મુક્ત છેડામાંથી પાણી બહાર આવે છે અને વહે છે. આ વાત આપણે જાણીએ છીએ કે કોઈ એક છેડાને નળીના છેડાને ઉપર મૂકવામાં આવે તો ઉત્પન્ન થતા દબાણના તફાવતના કારણે પાણી છે એ નીચે તરફના છેડા તરફ વહન પામે છે. ધાતુના વાહક તારમાં વિદ્યુતભારોના પ્રવાહ માટે ગુરુત્વાકર્ષણ બળની કોઈ ભૂમિકા હોતી નથી. ગુરુત્વાકર્ષણ બળના કારણે માત્ર પાણી વહન પામે છે, વિદ્યુત એના કારણે વહન પામી શકતું નથી. ઇલેક્ટ્રોન ત્યારે જ ગતિ કરે છે જ્યારે વાહકમાં વિદ્યુત દબાણનો તફાવત કે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે એ હોય. વાહક તારની અંદર વિદ્યુત દબાણનો એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે ત્યારે જ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. વિદ્યુત સ્થિતિમાનનો એવો તફાવત એક કે એક કરતા વધુ વિદ્યુત કોષોની બનેલી બેટરીથી મેળવી શકાય છે. આ તફાવત મેળવવા માટે બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે. કોષની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા કોષના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. આ કોષની રાસાયણિક પ્રક્રિયા છે એ આપણે પહેલા ભણીને આવ્યા છીએ. આવું ત્યારે પણ થાય છે જ્યારે કોષમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ લેવામાં ન આવતો હોય. જ્યારે વિદ્યુત કોષને વાહક પરિપથના ઘટક સાથે જોડવામાં આવે છે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વાહકના વિદ્યુત ભારોને ગતિમાં લાવે છે અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. જ્યારે બંનેમાં તફાવત સર્જાય છે ત્યારે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વાહકના વિદ્યુત ભારોને ગતિમાં લાવે છે અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. કોઈ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે કોષને તેની અંદર સંગ્રહ પામેલી રાસાયણિક ઉર્જા વાપરવી પડે છે. કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથમાં કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હવે અહીંયા તમને વ્યાખ્યાયિત કઈ વસ્તુને કરી છે? વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથમાં કોઈ બે બિંદુ હોય એની વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ એકમ ધન વિદ્યુત ભારને એટલે કે એવી એક ચોક્કસ માત્રાના ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટેને જે કાર્ય કરવું પડે છે એના સ્વરૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આપણે આ જ શબ્દોને સમીકરણ સ્વરૂપે જોઈએ તો બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેપિટલ V ઇઝ ઇક્વલ ટુ કરેલું કાર્ય W ના છેદમાં વિદ્યુત ભાર Q. એના ઉપરથી આપણને સૂત્ર મળે છે V ઇઝ ઇક્વલ ટુ W બાય Q. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એનો SI એકમ છે એ વોલ્ટ છે, જે ઇટાલીના વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડ્રો વોલ્ટાના નામ પરથી રાખવામાં આવ્યો છે. એક માર્ક્સમાં આ પણ પૂછાતું હોય છે. વિદ્યુત પ્રવાહિત વાહકમાં જો એક કુલંબ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ કરાય. દરેક વસ્તુને આપણે 1 લઈ લઈએ. કરવું પડતું કાર્ય 1 જૂલ હોય અને 1 કુલંબ વિદ્યુત ભારને લઈ જવો હોય તો મળતો તફાવત છે 1 વોલ્ટ છે. એટલે 1 વોલ્ટ બરાબર 1 જૂલના છેદમાં 1 કુલંબ. માટે 1 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1 જૂલ પ્રતિ કુલંબ. તો આ થઈ વોલ્ટની કિંમત કે વોલ્ટ બરાબર જૂલ પ્રતિ કુલંબ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટમીટર નામના ઉપકરણની મદદથી માપવામાં આવે છે. આપણે વિદ્યુત પ્રવાહ માપવા માટે જેમ એમીટર વાપરીએ છીએ તેમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર વાપરવામાં આવે છે. વોલ્ટમીટરને હંમેશા જે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો હોય તેમને સમાંતર જોડવામાં આવે છે. ખાસ યાદ રાખજો, એમીટર છે એને શ્રેણીમાં જોડવામાં આવે છે, જ્યારે વોલ્ટમીટરને હંમેશા સમાંતર સ્વરૂપે જોડવામાં આવે છે. હવે આપણે જોયેલા સૂત્રના આધારે અહીંયા ઉદાહરણ 12.2 આપેલ છે. સરળ છે એટલે અહીંયા સમજી લઈએ. 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલંબ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? અહીંયા આપણી પાસે વોલ્ટની કિંમત છે અને કુલંબમાં કિંમત છે વિદ્યુત ભારની. આપણને શોધવાનું છે W એટલે કે કાર્ય. તો આપણે જોયેલા સૂત્ર શું હતું? તો વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ W બાય Q. હવે આપણી પાસે શોધવાનું છે W એટલે કે કાર્ય. V અને Q ની કિંમત છે તો W ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ Q એટલે કે V અને Q નો ગુણાકાર. 12 વોલ્ટ ગુણ્યા 2 કુલંબ, 12 દુ 24 જૂલ. તો જે કાર્ય છે એનો એકમ જૂલ છે. જે સ્થિતિમાનનો તફાવત છે એનો એકમ આપણે જાણીએ છીએ તેમ વોલ્ટ છે
અને જે વિદ્યુત ભાર છે એનો એકમ કુલંબ છે। તો અહીંયા આપણને W નો જવાબ મળે છે, કાર્ય કરવું પડે છે 24 જૂલ। હવે વાત કરીએ પરિપથ આકૃતિ એટલે કે સર્કિટ ડાયાગ્રામ વિશે। જ્યારે આપણી સમક્ષ કોઈ વિદ્યુત પરિપથની આકૃતિ દોરેલી હોય તો એમાં દોરેલા ચિહ્નને આપણે કઈ રીતે સમજવા, એના માટે આપણને આ મુદ્દો સમજવાની જરૂર છે। તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત પરિપથ આકૃતિમાં આપણે જોયું એ મુજબ એક વિદ્યુત કોષ, એક કળ, વિદ્યુત ઘટક તથા જોડાણમાં લીધેલ તારનો બનેલ હોય છે। પરિપથના ઘટકોને પ્રણાલીગત સંકેતો દ્વારા દર્શાવી વિદ્યુત પરિપથ દોરવો સરળ છે। એટલે કઈ જગ્યાએ કયો સંકેત દર્શાવેલો હોય એના આધારે પરિપથ દોરવો સરળ બનતો હોય છે। આપેલ કોષ્ટકમાં સામાન્ય વ્યવહારમાં વપરાતા વિદ્યુત ઘટકોના પ્રણાલીગત સંકેતો દર્શાવેલા છે। આપણે જોઈ જઈએ। આપેલ સંકેતો ઘણી બધી જગ્યાએ 1 માર્ક્સમાં પૂછાતા હોય છે। સંકેત દોરેલું હોય અને એના ઘટક કયો છે દર્શાવવાનું હોય, અથવા ઘટક કયું છે એની સંજ્ઞા દર્શાવવાની પણ કહેલી હોય છે। એક એક જોતા જઈએ અને સમજતા જઈએ। પહેલું છે વિદ્યુત કોષ। તો વિદ્યુત કોષ આપણે જેમ પરિપથની આકૃતિમાં જોયું એમ આ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે। બેટરી અથવા વિદ્યુત કોષનું સંયોજન હોય એટલે કે બેટરી પણ હોય ને વિદ્યુત કોષ પણ હોય, એના સંયોજનને આ નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે। પ્લગ કળ અથવા સ્વિચ છે એ ખુલ્લી હોય તો આ રીતે અને બંધ હોય તો આ રીતે દર્શાવવામાં આવે છે। એના પછી છે તારનું જોડાણ। તારનું જોડાણ છે એ આ નિશાની વડે દર્શાવાય છે। જોડાણ વગર એકબીજાને પસાર કરતા તાર એટલે કે ધારો કે એક તાર આમ છે અને એક આમ છે પણ એ જોડાયેલા નથી ત્યારે એને આ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે। વિદ્યુત બલ્બ છે એને આ સંજ્ઞા વડે R અવરોધ ધરાવતો અવરોધક છે એટલે કે અવરોધકને આ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે। હવે આવીને આવી સંજ્ઞાની ઉપર આમ તીર દોરેલું હોય અથવા આમ તીર દોરેલું હોય ત્યારે ચલિત અવરોધ અથવા રિયોસ્ટેટને આપણે એને ઓળખી શકીએ છીએ કે આ રિયોસ્ટેટ છે। આનો ઉપયોગ શું છે તો પરિપથમાં અવરોધ બદલવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે અવરોધની કિંમત બદલવા માટે આનો ઉપયોગ થાય છે। એમીટરની સંજ્ઞા આપણે પરિપથમાં જોયેલી એમ, અને વોલ્ટમીટરની સંજ્ઞા છે એ આવી રીતે દોરાયેલી હોય છે। તો સંજ્ઞાના આધારે આપણે પરિપથને સરળતાથી સમજી શકીએ છીએ અને પરિપથમાં આવી સંજ્ઞાઓ દોરીને આપણે સરળતાથી કઈ વસ્તુ ક્યાં જોડાયેલી છે એ દર્શાવી શકીએ છીએ। પછી છે ઓહમનો નિયમ। જેમ બધી જગ્યાએ ચોક્કસ પ્રકારના નિયમો હોય છે, જેમ વિજ્ઞાન છે એ આખું નિયમો ઉપર આધારિત છે, તો એવી રીતે વિદ્યુત છે કે વિદ્યુત પ્રવાહની જે સમજ છે એ ઓહમના નિયમ ઉપર આધારિત હોય છે। તો જોઈએ ઓહમનો નિયમ શું છે। ઓહમ્સ લો। શું કોઈ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ વચ્ચે કોઈ સંબંધ છે? કોની સંબંધ પૂછ્યો છે? તફાવત અને વિદ્યુત પ્રવાહ। તફાવતને આપણે લખીએ છીએ V ના રૂપમાં અને વિદ્યુત પ્રવાહને લખીએ છીએ I ના રૂપમાં। તો આ બે વચ્ચેનો જે સંબંધ છે એ ઓહમ નામના વૈજ્ઞાનિકે આપેલો હોવાથી એને ઓહમના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। તો શું સંબંધ છે આ બંને એટલે કે તફાવત અને વિદ્યુત પ્રવાહની વચ્ચે એ જોઈએ। નિક્રોમ તારમાંથી જ્યારે કોઈ ચોક્કસ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને સમગ્ર પરિપથમાં ચોક્કસ પ્રમાણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મૂકવામાં આવે ત્યારે એ બંનેના ગુણોત્તરથી બનતું જે આલેખ છે આપણે અહીંયા દર્શાવેલો છે તફાવતના વિરુદ્ધમાં વિદ્યુત પ્રવાહનો આલેખ। તો V ના છેદમાં I નું મૂલ્ય છે એ હંમેશા સમાન મળે છે, એટલે કે આ બંને રાશિઓ છે એ એકબીજાની સમપ્રમાણમાં છે, એટલે કે વોલ્ટ વધે છે, તફાવત વધે છે, એમ વિદ્યુત પ્રવાહનું જે મૂલ્ય છે એમ્પિયર એ પણ વધે છે। બંનેનો આલેખ આપણને સુરેખ મળે છે। આમ VI નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા હશે જે આકૃતિમાં દર્શાવેલ છે। આમ V છેદમાં I છે એ એક અચળ ગુણોત્તર છે। 1827માં જર્મન ભૌતિકશાસ્ત્રી જ્યોર્જ સિમોન ઓહમે ધાતુના તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I અને તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સંબંધ આ શોધ્યો હતો। અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત V ના સમપ્રમાણમાં છે। આને ઓહમનો નિયમ કહેવામાં આવે છે। ઓહમનો નિયમ આપણને અહીંયાથી અહીંયા સુધી લખી શકાય। અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત V ના સમપ્રમાણમાં હોય છે। આને ઓહમનો નિયમ કહે છે। V સમપ્રમાણમાં I
અથવા v ના છેદમાં i ની જે કિંમત મળે છે એ અચળ હોય છે, જેને અચળ પદ r તરીકે ઓહમે દર્શાવેલું છે, અર્થાત v બરાબર i ગુણ્યા r. આપણને સંબંધ યાદ રાખવાનો છે, v ના છેદમાં i બરાબર r, એટલે કે આ ગુણોત્તર છે એ હંમેશા અચળ હોય છે અને જેની કિંમત r જેટલી હોય છે. આ સમીકરણમાં r એ આપેલ તાપમાને આપેલ ધાતુના તાર માટેનો અચળાંક છે અને તેને આપણે અવરોધ તરીકે ઓળખતા હોઈએ છીએ. આ r શું છે? આપેલ તાપમાને આપેલ ધાતુના તાર માટેનો અચળાંક, જેને આપણે અવરોધ કહીએ છીએ. તે વાહકનો તેમાંથી પસાર થતા વિદ્યુત ભારનો વિરોધ કરવાનો ગુણધર્મ ધરાવે છે. આ છે અવરોધ છે, શું કાર્ય કરે છે? વાહકનો તેમાંથી પસાર થતા વિદ્યુત ભારનો વિરોધ કરે છે, એટલે કે વિદ્યુત ભારને પસાર થવામાં અડચણ ઊભી કરે છે. તેનો SI એકમ ઓહમ છે અને તેને ગ્રીક સંજ્ઞા દ્વારા દર્શાવાય છે. આ સંજ્ઞા છે એ અવરોધની સંજ્ઞા છે. ઓહમ, આ ઓહમની નિશાની છે. જેમાં આપણે એકમ કહીએ છીએ ને, મીટર પ્રતિ સેકન્ડ છે કે જૂલ છે, કુલંબ છે, એમ ઓહમને આપણે આ ગ્રીક અક્ષર દ્વારા દર્શાવીએ છીએ. તો ઓહમના નિયમ અનુસાર R is equal to V by I. જો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો વાહકનો અવરોધ R 1 ઓહમ છે. એને આપણે આ સ્વરૂપે લખી શકીએ. આ સમીકરણ પરથી આપણને નીચે મુજબનો સંબંધ મળે છે. I એટલે કે વિદ્યુત પ્રવાહ is equal to V by R. R એટલે અવરોધ અને V એટલે તફાવત. આ સંબંધના ઉપયોગ વડે, આ સમીકરણ વડે આપણે ઘણા બધા દાખલાઓની ગણતરી કરી અને પૂછાયેલ કોઈ પણ રાશિનું મૂલ્ય, પછી વિદ્યુત પ્રવાહનું હોય, એક સ્થિતિમાનના તફાવતનું હોય કે અવરોધનું હોય, એ જાણી શકીએ છીએ. તો આ આપેલ સમીકરણ પરથી સ્પષ્ટ છે કે અવરોધકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે અવરોધના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં છે. જે વિદ્યુત પ્રવાહ છે એ અવરોધના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં છે. જો અવરોધનું મૂલ્ય બમણું કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ અડધો થાય, અને જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બમણું કરવું હોય તો અવરોધનું મૂલ્ય અડધું કરવું પડે. કેટલાક પ્રાયોગિક કિસ્સામાં વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વધારે કે ઘટાડો કરવો જરૂરી હોય છે. જે ઘટકની મદદથી વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન બદલ્યા વગર વિદ્યુત પ્રવાહનું નિયમન કરી શકાય તેને ચલ અવરોધ કહેવામાં આવે છે. આપણે આગળ ચલ અવરોધની સંજ્ઞા પણ જોઈ. તો એનું કાર્ય શું છે કે વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન બદલ્યા વગર વિદ્યુત પ્રવાહનું નિયમન કરવું, એટલે કે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવો એની જે નિયમન કરે છે, એનું જે નિયંત્રણ કરે છે એ ચલ અવરોધ છે. વિદ્યુત પરિપથમાં પરિપથનો અવરોધ બદલવા માટે ઉપયોગમાં લેવાતા સાધનને રિયોસ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. રિયોસ્ટેટ શેનું સાધન છે? વિદ્યુત પરિપથમાં પરિપથનો અવરોધ બદલવા માટે વપરાતું સાધન, એટલે કે રિયોસ્ટેટ. હવે તમને અહીંયા એક પ્રવૃત્તિ આપી છે. એક નિક્રોમનો તાર લેવાનો છે અને એક ટોર્ચ બલ્બ, 10 વોલ્ટનો બલ્બ, એક એમીટર, એક કળ અને એનું જોડાણ કરવાનું છે. 1.5 વોલ્ટના દરેક એવા 4 સૂકા કોષ શ્રેણીમાં અને તેની સાથે એમીટર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડવાનું છે. શ્રેણીમાં એટલે એકબીજાની સાથે આ 4 સૂકા કોષ જોડ્યા છે, કળ જોડી છે અને એમીટર જોડ્યું છે, અને XY છેડા છે એ ખુલ્લા રાખ્યા છે. હવે જે અંતરાલ XY છે એમાં નિક્રોમનો જે તાર લીધો છે એ જોડી અને પરિપથને પૂર્ણ કરવાની છે. કળમાં પ્લગ ભરાવાનું છે, એમીટરનું અવલોકન કરવાનું છે અને પછી પ્લગ બહાર કાઢી લેવાનું છે. પછી આ જ XY ની વચ્ચે નિક્રોમના તારની જગ્યાએ ટોર્ચનો બલ્બ જોડવાનો છે અને તેમાંથી વિદ્યુત પ્રવાહ એમીટરની મદદથી નોંધવાનું છે. તો આપણે જ્યારે આ અંતરાલમાં નિક્રોમનો તાર અને એના પછી 10 વોલ્ટનો બલ્બ જોડીએ છીએ ત્યારે એમાં એમીટરમાં જોવા મળતું જે નોંધ છે, એટલે કે પસાર થતો વિદ્યુત પ્રવાહ છે, એમાં આપણને શું ફેરફાર જોવા મળે છે કે જુદા જુદા ઘટકોમાં વિદ્યુત પ્રવાહ અલગ અલગ હોય છે. એટલે કે નિક્રોમના તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અલગ હોય છે
અને બલ્બમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ પણ અલગ હોય છે. કેટલાક ઘટકો વિદ્યુત પ્રવાહને સરળ માર્ગ પૂરો પાડે છે, એટલે કે ઈઝી રસ્તો હોય છે, સરળતાથી પસાર થઈ શકે. જ્યારે કેટલાક વહનને અવરોધે છે, એટલે કે વહનમાં અવરોધ ઊભો કરે છે, ખામી ઊભી કરે છે. આપણે જાણીએ છીએ કે વિદ્યુત પરિપથમાં ઇલેક્ટ્રોનની ગતિ છે એ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરતી હોય છે, એટલે કે ઇલેક્ટ્રોનની ગતિના આધારે જ વિદ્યુત પ્રવાહ નિર્માણ પામે છે. જો કે ઇલેક્ટ્રોન વાહકમાં ગતિ કરવા માટે પૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી. જે પરમાણુઓ વચ્ચેથી તે ગતિ કરે છે તેમના આકર્ષણ દ્વારા તેમની ગતિ નિયંત્રિત થઈ જાય છે. આમ વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિ તેના અવરોધ દ્વારા મંદ પડી જતી હોય છે. આપેલ પરિમાણમાં વાહકોમાંથી જેનો અવરોધ ઓછો હોય તે સારો વાહક કહેવાય. એટલે કે જેમ અવરોધ ઓછો એમ વાહકની વહન કરવાની શક્તિ વધારે. જે વાહક ગણના પાત્ર અવરોધ લગાડતો હોય તેને અવરોધક કહેવામાં આવે છે. કોઈ એવો વાહક કે જે મોટી માત્રામાં અવરોધ ઊભો કરતો હોય તેને અવરોધક તરીકે ઓળખવામાં આવે છે. સમાન પરિમાણ ધરાવતા વાહકોમાંથી જેનો અવરોધ વધારે તેને મંદ વાહક કહે છે. આપણે જાણીએ છીએ કે ઉષ્માના અને વિદ્યુતના વાહક, સુવાહક, મંદ વાહક હોય છે, અવાહક હોય છે. તો જેનો અવરોધ વધારે તેને આપણે મંદ વાહક કહીએ છીએ. આ જ પરિમાણ ધરાવતો અવાહક આનાથી પણ વધુ અવરોધ લગાડે છે. જેમ અવરોધ વધારે તેમ તે અવાહક, એનાથી ઓછો અવરોધ ત્યારે તે મંદ વાહક, અને જેનો અવરોધ સૌથી ઓછો એને આપણે સુવાહક તરીકે ઓળખતા હોઈએ છીએ. તો અહીંયા ઓહમનો નિયમ પણ પૂરો થાય છે. આ એકમ તો આજના વિડીયોમાં આપણે વિદ્યુત પ્રવાહ અને પરિપથ, વિદ્યુત સ્થિતિમાન અને તેનો તફાવત, ઓહમનો નિયમ અને પરિપથ આકૃતિની ચર્ચા કરી ગયા. આ એકમમાં જે બાકીના મુદ્દા રહી જાય છે એની ચર્ચા આપણે આવતા વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ.